कार्येषु सर्वदा वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायो सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। Ma
શ્રી ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આપણું આ સમૂહ લગ્નોત્સવ 2024 સુંદર મજાના 2 દાયકાથી પણ વધુ સમયથી આપણે છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, જેમના કારણે આપણે જે બચાવી શકાય એવો સરસ આપણો એક પ્રસંગમાં સમય અને દરેક સગા સંબંધીઓનો અને આપણો પોતાનો ખર્ચો છે એ આપણે બચાવી શકીએ અને જેમને આપણે શિક્ષણ તરફ વાળી અને એમનો સદુપયોગ કરી શકીએ એવા શુભ આ હેતુ સાથે છેલ્લા 2 દાયકાથી પણ વધુ સમયથી આપણા સફળ લગ્ન આ સમૂહ લગ્નોત્સવ છે એમનું આયોજન થાય છે. કોરોનાના 1 વર્ષને બાદ કરતાં આપણે બધા વર્ષમાં સફળ રીતે સારી રીતે આપણા આપણે સરસ મજાના લગ્નનું આયોજન કરીએ છીએ, જેમના કારણે આપણે એ ઘણો બધો સમય ખર્ચ અને આ બધું નિવારી અને એમને આપણે બીજા ખર્ચમાં એટલે કે શૈક્ષણિક ખર્ચ તરફ વાળી અને આપણા સમાજના ઉત્કર્ષ તરફ જઈએ. એટલે દરેક જે જાગૃત નાગરિકો છે એ સમયને ધ્યાનમાં રાખી અને સુંદર મજાના સમૂહ લગ્નમાં જોડાય છે. આપણે પણ આજે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલું છે, જેમાં આપણે શાસ્ત્રોક્ત વિધિ સાથે આપણે સાંદીપનીના ઋષિકુમારો સાથે આપણા મુખ્ય મહારાજ છે આપણે આપણી ભારતીય પરંપરા અને આપણી સંસ્કૃતિ મુજબના સુંદર મજાના શાસ્ત્રોક્ત આપણા સંસ્કૃત ઉચ્ચારણો સાથેના આપણા વિધિવત રીતે લગ્ન છે એ સંપન્ન જવાના છે. એમની સાથે સાથે આપણી ઉજળી પરંપરા મુજબ આપણા મહિલા મંડળના તમામ બહેનો છે એ સુંદર મજાના કોઈ સાજ વગરના ગીતો છે એમના સુરો રેલાવશે. આપણી એ ઉજળી પરંપરાને પણ આપણે જાળવી રાખી છે. સાથે સાથે આપણી મંડપ વ્યવસ્થા છે એ દરેકની વ્યવસ્થા છે. એ મંડપ વ્યવસ્થામાં ખુરશીઓ બહેનો માટે આગળ બેસવાની વ્યવસ્થા છે અને વરકન્યા માટેનો મંડપ છે એમની તમામ વ્યવસ્થા છે. શક્ય હોય ત્યાં સુધી આપણે ખુરશીઓ અને એમની એરેન્જમેન્ટ છે એ આપણે વ્યવસ્થિત જાળવી રાખીએ અને આપણા જે રસ્તાઓ છે વચ્ચે જે ચાલવા માટેના એમાં ક્યાંય આપણે અડચણરૂપ ન થઈએ એવી રીતે આપણે વ્યવસ્થા જાળવીએ. ચા પાણીની વ્યવસ્થા છે એ કેન્ટીનની વ્યવસ્થા ભાઈઓ અને બહેનો માટે વ્યવસ્થા કરેલી છે. એટલે જે લોકોને જે પોતાની અનુકૂળતા મુજબ ચા પાણી, રક્તદાન કેમ્પ છે, આ મહામૂલો કેમ્પ દરેક માણસ છે એ દરેક વ્યક્તિ આ દાન કરી શકે. એટલે તમામ યુવાન દોસ્તો છે એમને ખાસ આગ્રહભરી વિનંતી અને અપીલ છે કે આપણે કોઈના જીવનમાં એમને જીવન બચાવવા માટે રક્ત છે એ ખૂબ જરૂરી છે. એટલે દરેક વ્યક્તિઓને વિનંતી છે કે યુવાન દોસ્તો રક્તદાન કરે. આપણે આપણા આજના આ લગ્નોત્સવ છે એમાં જે કંઈ આપણે મહારાજ છે એમની આજ્ઞા હશે એ મુજબ આપણે લગ્નોત્સવ એટલે હું મહારાજને વિનંતી કરું કે એમનો છે એ આ રજૂઆત કરે.